મેં પહેલી વાર જોઈ યાર એ ગાડી તો મારુતિ જેવું છે ને બધું ટોટલી સ્ટેરિંગ બેરિંગ પાવર સ્ટેરિંગ બધું રેડી થવા કે બધું એસી આવે ગાડી એક નંબર પેજ છે હો ગાઈસ કોક જણ આપણે જવું આ ગાડી ફરવા જ છે પેજ કેટલો છે ગાડીની અંદર ચાલો બોલો ના કરો બોલો કપડું બગડી જઈશ બરોબર હાલે આમ કટ કરી ના કટ નહીં થાય ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત જો આ તો બ્લોગ છે ને આપણે ચા પીને તરત શરૂઆત કરી છે જો અને ગાડી છે ને કાલનો જો આ બધો વાહન ઉતારીને મેલ્યો છે આ તો શિકસળ આવે છે નહીં અડધો ગહવાનો બાકી છે અડધો ધોઈ નાખ્યો છે એવું બધું કરી છે મોર્નિંગ ગુડ મોર્નિંગ જો મમ્મી સમજાય ગઈ મમ્મી દાદા બાકી ઓળી જચી રહ્યા તાણ મેકવાનો છે પેલો મેકવાનો છે આજે મેકવાનો તાણ પછી તાર ઓળી છે ને કાલે કાલે જ એક નહીં થતી તાર ઓળી તો જચી રહી ના કાલે 14 આમ થયું આમ તો કાયદેસર આજે કહેવાય પુણ્યમ છે પુણ્યમ જો હેડો છે હેડો દાતન કરી લે પેલા તો હેડ તો કઈ જો આજ તો છે ને શાંતિ ઉઠ્યા છીએ શાંતિ લે મેં તો વહેલા જ ઉઠ્યા હતા સાફ પાણી કરી લીધું મમ્મી એ પેલું ગિફ્ટ હતી કે ગિફ્ટ ની પેલું એ મેં આવે ફોડી નાખી છે કાસના બાસવા તો કઈ જો આપડે આ બધું ડાક ડમાળો ઉપર જે ખાય છે ને તમને એ બધો તૈયાર કરવાનું છે પણ હમણાં થોડું પેમેન્ટ આવા બધું રેડી થાય પછી કરશું હાલ તો પૈસો થોડો તૂટ પડે છે ન પેલું સામે તમે જોઈ રહ્યા છો ને એ નળીઓ આપણે ઉતારી અને મૂકી દીધો હતો વચ્ચે થોપલી ભાગી દઈ એટલે બાકી આ બધું રેડી હે હેડો જતા ગાડી લઈને જઈએ ગજુભાઈ ગાડી લઈને 3 વ્હીલર લઈને જઈએ સાલ હે કા 4 વ્હીલર લાવવી છે પણ 3 વ્હીલર લઈને જઈએ હાલ તો દુકાન ખોલી આજ તો 4 દાડે અને જો ઉપર જો વાદળું સડી ગયું છે મારા તો ઘર ઉપર તો કઈ ભેતે બરાબર મેલી ગાંઠ થઈ ગઈ છે કારણ કે આ બધું સોમાન પોણી ઉતરે છે ને એટલે બધું આવું બગડી જાય કલર પાછો કરવા આવી ગયો નહીં કર ગાડીને અત્યારે કાલનો વાહન જોયેલો થાય સળ આવશે વહેલો આમાં ઓને કેટલા લાવવાના કર્યા 10 રૂપિયા કર્યા છે 10 રૂપિયા મજૂર જવું તો એટલે લઈ દેજો હે ગાય જો એવું છે બધું ગોઠવી જો તમે ફટોફટ પછી ચોક જઈએ પૂનમ શક થઈ હેડો રાજ જો હું પથરા લેવા ગયો તો હે લે ભાઈ પથરા મોબાઈલ લેન્સ સાફ કર્યો ને તો એટલું ક્લિયર આવે છે અને પેલું ક્લિપ ઉતારી નહીં એકદમ દોડ આવતું હતું તો બધા જીધો વાળો હકે આ બધું ભગવાનનો કોઈ અડી જ નહીં ભગવાન તો વળી ફૂટી જતા એ જ હું સાફ કરી દઉં બસ અસર ગાઈસ જો કલરમાં કંસીઓ મારીએ તો સારું લાગે કોમેન્ટ કરજો હો આ બધું મેલી ભેજ દેખાય છે ને પોણીના ડાઘા ઉડ્યા છે તો આ જો આ કેટલું સાફ છે અને આ કેટલું બગડી ગયેલું છે વસીઓ કલર મારીએ તો સારું લાગે સસ્તો ને સારો હોય એવું કહેજો કોમેન્ટ કરજો નહીં થાય સસ્તો ને સારો ગાઈસ પૈસા શુદ્ધ નહીં આમ તો પણ આમ સસ્તામાં પડી જાય એવું કહેજો ભાઈને તો બટકો બનાવશે ચા ગરમ કરીશે વાહ ભાઈ એ બીજો બધો સાલ પણ મળશે ને ગજાને નાસ્તો કર્યા વગર નહીં ચાલતો હતા નાસ્તો કરવો જ પડે બટકો બનાવો કે દુનિયો બનાવો પણ ખાવું પડે ખાવું જ પડે અત્યારમાં તો ભાઈ તો છે ને અત્યારે રિક્ષા સાફ કરે માટી સાફ કરે છે બધી તો બતાવું બાજુ સીલી પાડી આ બાજુ ઓછી હતી પેલી બાજુ તો માટી રોજ સાફ કરતો
2-3 દાડે અઠવાડિયું જો આજ તો છે ને મસ્ત તૈયાર થઈને જઈએ છીએ લાલી અત્યારે આપણો થોડું કામ છે શું કરવાનું છે ખબર છે યાદ કરવાની છે જો મસ્ત ઘડિયાળ બડિયાળ પહેરી મસ્ત તૈયાર છે જો બૂટ બૂટ લગન મસ્ત નહીં નાખે છે ફ્રેશ થઈ જાય છે જવું છે ત્યારે વડાલી થોડું કામ છે એ રહીને બતાવું શું કામ છે ને શું કામ જઈએ છીએ તો કન્ટિન્યુ બનાવી રહેજો આ રહી આપણે હીરો હોન્ડા લઈને નીકળી જઈએ જો વચ્ચે બાળકોએ રોક્યા છે આપણને તો ધૂળેટી કરવા અને ઉભો રાખ જો જો આઈફોને બગાડવાની કે રાત દો જો અત્યારે એ આવ્યા છે આપણે એડ શૂટ કરવા માટે આ હોટલની એડ શૂટ કરવાની છે જો સુનિલભાઈનું શૂટ ચાલે છે પછી આપણે શૂટ કરીએ છીએ કારણ કે બે હોને રીલ કરવાની ભેગી આજ તો સુનિલભાઈ તૈયાર થઈ રહ્યા છે અને ઘણા દિવસ પછી આઈફોન લીધા પછી ઘણા દાડે મળ્યા છે હો સુનિલભાઈ આપણે તો નવરાત્રી રાત હમણાં બહુ ઘણું કોમ છે એમ પેલું શૂટ કરી લઈએ જો મસ્ત સુનિલભાઈ એડવેટ શૂટ થઈ જાય જમવા બે હેસીએ સુનિલભાઈ 2 જણા આપણા માટે અલગથી ડીશ આવે પાછી બીજી તો ગાઈ જો ઠંડુ કરીએ સુનિલભાઈ 2 જણા અત્યારે તો એડવેટ શૂટ થઈ જાય શૂટ કરતા ને અત્યારે ઠંડુ કરીને સીધા ગયા બે ગાઈ જો કાકા ભેગા થઈ ગયા છે અને અત્યારે આપણે આવ્યા તો વડાલી ભેગા થઈ ગયા જોઈ ગયા ગાડી તો બસ લઈને આવ્યા છો મેં પહેલી વાર જોઈ યાર એ ગાડી તો મારુતિ જેવું છે ને બધું ટોટલી સ્ટેરિંગ બેરિંગ પાવર સ્ટેરિંગ બધું રેડી થવા કે બધું એસી આવે એસી ગાડી આવે શું વાત છે તો ગાઈ જો તમને અંદરથી ગાડી બતાવું આજ તો ગાઈ જો ગાડી એક નંબર પેજ છે હો ગાઈ કોક જણ આપણે જવું આ ગાડી ફરવા વાપી એ બધું ભરાય છે ને એટલે અંદર જો અત્યારે કાકા ડાઇવિંગ કરું જો મજા આવતી હું ગોબુંગવાન સેફટી ફૂલ જો આ તો આપણે ઘેર હેડ હતા રીલ બિલ શૂટ કરીને જો આ હે વાઇડ એંગલ જ છે ગાડી સાઈડમાં લગાવશે કાકા કીધું આપણે જોઈ લીધી જો સ્પેસ કેટલો છે ગાડીની અંદર રિવેસ વાગી ગયો છે અત્યારે મારું જેવું સ્ટેરિંગ આલ્યું છે ગાડીનું બોલો એકદમ પ્લસ કરીએ જો પંચર છું છે કે નહીં ચેક કરે છે ખખડાય ને આપણને તો કોઈ ખબર જ ના પડવામાં હે જો હમણાં ખખડાવજો એના શું ખબર પડે એવું હોય હું જાઉં હા તો ગાઈ જો અત્યારે આવી ગયો છે અડધો અને અત્યારે આપણા સારા 2 જણા જઈએ છીએ ઈડર ગાડીમાં ગેસ પુરાવા એટલે જતો તો ગેસ અને વચ્ચે કોલ આવ્યો એટલે કીધું ચાલો તમે જતા આવીએ ઈડર તો અત્યારે આપણે ઈડર જઈએ છીએ તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છીએ ઈડર આવી જાય છીએ જો તો ગાઈઝ લાઈન છે તો ગેસ ના ખાવા આવ્યા છીએ જે શું કરીએ એમ લાઈન છે જઈએ છીએ જોઈએ છે બરોબર તો ગાઈઝ જો આ વળતા થઈ ગયા છીએ અને અત્યારે ગેસ ના ખાઈ દીધો છે જો ગેસ રેડી બતાવવા માંડી જો સામે ઈડર રહ્યો ગઢ રહ્યો ગાઈઝ જોરદાર બસ કરીએ આગળ છે હેડો પેટ્રોલમાં કરજો આપણું ઓછું ખાવા ગાઈસ તો ગાઈસ જો ગેસ ના ખાઈને અને ચા પીતા છે જો આપણા માટે લાયા છે મસ્ત બેટ દીએ તમે ચાલો બોલો ના કરો બોલો કોણ દર્દ થઈ ગયું છે ને અત્યારે આપણે શું આવ્યા છે ખબર છે હુશીલ લેવા અને આપણા મિત્રો આવી ગયા અને આપણે હુશીલ લેવા આવ્યા છીએ તો ચાલો ભરી જઈએ
તો કઈ જો અત્યારે આપણે આવી ગયા છે હજુ હુશેલ ભરવા 2 જણા જો આપણે આવી ગયા છીએ રેડી હાલે ભાઈ બધું રાહ દે બરાબર તારો બોરો ભરાય છે પકડ મને અજવાળું કરી મી અંધારું કરવું છે હાલું જિંદગીમાં ધારું છે મારી યાર કપડું બગડી જઈશ બરોબર હાલે આમ કટ કરે ના કટ નહીં થાય અરે વ્લોગ તો ખાલી અજવાળું તો રખ તો બાઇક ઉપર હું છેલ્લી દુસાત તો 2 બોરો જો એક બોરો પેલી બાઇક ઉપર થાય છે અને એક બોરો આપણી બાઇક ઉપર છે તો 2 બોરા લીધું છે ને આપણે તો લાઇટ છે નહીં તો આપણે તો એક બાઇક પાછળ જઈએ છીએ અને આ હતા બીજા કોમન 2-3 કોમ ફ્રેન્ડ કોમ કરી ગઈ તો હું છેલ્લી લીધું જાતા વડાલી આયા અઠોજ તો ફાઇનલી ગાઈઝ ઘેર આવી ગયા છીએ અને અત્યારે લગભગ 9 વાગી ગયા છે 7 અને જો આપણે છે ને જાતા વડાલી થોડી એડનું કોમ હતું તે કરવા અને પાછા અઠોજ પતા હવે બેસવાનો તો ગાડી છોટું ને આવ્યા તો પછી એમની મઠોજથી પાછા હું શીલ બેસ માટે લેવા જ્યાં એમની વાતો તો મોડું થઈ ગયું ઘણું આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બ્લોગ પસંદ આવ્યો તો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ